શનિ શિંગણાપુર દર્શન કર્યા બાદ આપણે જઈ રહ્યા છીએ ધ્રુણેશ્વર મહાદેવ, જે મહારાષ્ટ્રમાં આવેલો છે. ધ્રુણેશ્વર મહાદેવ આ છે ધ્રુણેશ્વર મહાદેવનો મેઇન ગેટ. અડધો કિલોમીટર ચાલ્યા પછી ધ્રુણેશ્વર મહાદેવનો મેઇન ગેટ આવશે. ત્યાં તમારે મોબાઈલ, પર્સ દરેક વસ્તુ બહાર મૂકીને જવાનું રહેશે. કશી વસ્તુ અંદર નહીં લઈ જવા દે. ધ્રુણેશ્વર મહાદેવમાં અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા, એ માટે. ત્યારબાદ આપણે ગયા છે ઇલોરાની ગુફાઓ, અજંતા અને ઇલોરાની ગુફાઓ. ત્યાં આપણે ઇલોરાની ગુફાઓ, ઇલોરા ટેમ્પલ જોવાના છે. ત્યાં જવા માટે તમારે ટિકિટ લેવી પડશે. અને આખું અજંતા ઇલોરાની ગુફાઓ એક પથ્થરમાંથી કોતરણી કરેલ છે, એ રીતની ગુફાઓ છે. ત્યાંનું કુદરતી દ્રશ્ય ખૂબ જ સારું છે, કુદરતી રમણીય છે. અજંતા ઇલોરાની ગુફાઓ. તેની કોતરણી ખૂબ જ સરસ છે. અજંતા ઇલોરાની ગુફાઓમાં એક જ પથ્થરમાંથી આખું મંદિર બનાવેલું છે. ત્યાં અંદર કૈલાસ મંદિર આવેલું છે. ભગવાન શિવની ખૂબ જ મોટી શિવલિંગ ત્યાં સ્થાપિત છે મંદિરની અંદર. એ બી આપણે આગળ જોશું. દરેક ગુફાઓ આ રીતે કોતરણી કરેલી છે, એક જ પથ્થરમાંથી. આપણે તેની નીચે જઈએ તો એવું લાગે કે આપણી ઉપર પથ્થર ગોઠવેલો છે, એવું લાગે. સિંગલ પથ્થરમાંથી આ ગુફાઓ બનાવેલી છે આખી. અને ખૂબ જ જૂનું કોતરણી કામ હોય એ રીતનું કામ છે. બે થી ત્રણ ફ્લોરમાં આવેલી છે. આપણે સેકન્ડ ફ્લોર ઉપર જઈ રહ્યા છીએ. પહેલાં આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતા. આ ઉપરના બીજા માળ, ટૂંકમાં સેકન્ડ ફ્લોરનું છે. મંદિર અહીંયા અંદર આવેલું છે. ત્યાં ખૂબ જ અંધારું છે. લાઇટની વ્યવસ્થા ગોઠવેલી છે. ખૂબ જ અંધારું છે. સામે આપેલ જગ્યાએ ખૂબ જ મોટું શિવલિંગ છે. લાઇટ ના આવવાના કારણે થોડું ઓછું દેખાય છે. ખૂબ જ મોટું શિવલિંગ છે. ત્યાં ભગવાન શિવનું શિવલિંગ સ્થાપિત કરેલું છે. ત્યારબાદ આ બહારના દ્રશ્યો છે, મંદિરની બહારના, બીજા માળ, બીજા ફ્લોરના. મંદિરની સામેના ભાગે 3 ભાષામાં ત્યાંનું હિસ્ટ્રી લખેલી છે. ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં છે અને હિન્દીમાં છે. 3 ભાષામાં ત્યાંની હિસ્ટ્રી આખી લખેલી છે. અને એનો નકશો પણ બાજુમાં આપેલો છે. આપણે સિંગલ ગુફા જોઈ આવી તો ઘણી બધી ગુફાઓ છે ત્યાં અજંતા ઇલોરામાં. પર્યટક સ્થળ જેવું જ છે. ત્યાં ખૂબ જ પબ્લિક પણ ખૂબ જ વધારે પડતું હોય છે. ત્યારબાદ આપણે જઈશું ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, નાસિક.
અજંતા ઇલોરાને વિઝિટ કર્યા બાદ આપણે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ નાસિક જઈશું. ત્યાં પહોંચતા રાત થઈ જાય છે. તો નાસિકમાં પણ મંદિરે ખૂબ જ ગળદી હોય છે. ત્યાં પણ લાઈનમાં ઊભું રહેવું પડતું હોય છે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ ત્યાં પણ તમારે ટિકિટ લેવાની હોય છે અને લાઈનમાં ઊભું રહેવું પડતું હોય છે. રાત્રિના સમયે પણ ખૂબ જ સરસ નજારો છે મંદિરનો. મંદિરના પાછળના ભાગે ડુંગરો આવેલા હોવાથી દિવસના ભાગે ખૂબ જ સારો વ્યૂ આવે છે મંદિરનો. રાત્રે દેખાતો નથી. મંદિરની સામેના ભાગે મુકેલ ભગવાન શંકરનું વાહનનું ઓલું છે મંદિર. ત્રંબકેશ્વર મંદિર જ્યોતિર્લિંગ. આપણે ત્યાં પહોંચ્યા ત્યારે ભગવાન શંકરની આરતીનો સમય થઈ ગયો હતો. તો આરતી શરૂ હતી. મંદિરનો બહારનો વ્યૂ છે સાઈડનો. ત્યારબાદ આપણે રાત્રિનું ભોજન લઈશું. હોટલ 7 હેવન.